નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવા જઈ રહ્યા છીએ, જો તમારા જીવનમાં હંમેશા ગરીબી, દરિદ્રતા, ચિંતાઓ, પરેશાનીઓ રહેતી હોય, જેને કારણે તમે પરેશાન રહેતા હોય, તો અમે આમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો શોધી રહ્યા છો, અથવા તો તમે તમારી જિંદગીની મુશ્કેલીઓથી ઓછી કરવા માંગો છો, તો આજના વિડીયોમાં હું તમને વાસી રોટલીને સંબંધિત કેટલા બધા ઉપાયો જણાવી જઈ રહ્યો છું, જે તમારા દર્દ, દુઃખ, કષ્ટ તમારા સમાપ્ત કરી દેશે। હવે તમારા ઘરમાં પૈસા આવવાની છે, જે આની સાથે જ પૈસા સંબંધિત સમસ્યા હોય છે, તો તે પણ આ પ્રમાણમાં ખૂબ જ ઓછી થઈ જાય છે। તે માટે તમારે વાસી રોટલીને ફેંકી દેવાની કોઈ જરૂર નથી। તમારે તેવા આવા ઉપયોગ કરી નાખવાના છે, જે ઉપાય કર્યા બાદ તમે તમારા જીવન જોશો કે એક નવી સકારાત્મક ઉર્જા આવી ગઈ છે અને તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ ગઈ છે। માતા લક્ષ્મી તમારાથી ખુશ રહે છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મી ધીરે ધીરે કરીને નિવાસ કરવા લાગે છે। તે માટે આ જાણકારી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે, અને આ જાણકારી જાણવા માટે તમારે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે। તેથી વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો। જો તમારા જીવનમાં ચારે તરફ નુકસાન થઈ રહ્યું છે, તમને નોકરીમાં સફળતા ના મળી રહી હોય અને તમારા વ્યવસાયમાં પણ તમને ઈચ્છિત નફો ન મળી રહ્યો હોય, તો તમારે માત્ર આ એક ઉપાયને એક દિવસ જ કરવાનો છે, અને તમે થોડા દિવસમાં જોશો કે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થઈ જશે। આનાથી ધન પ્રાપ્તિના નવા નવા માર્ગો બનશે અને જીવનની બધી જ સમસ્યાઓ સમાધાન થઈ જશે। તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ જશે। તો ચાલો તેવા વિશેષ ઉપાય વિશે પણ જણાવીએ તે પહેલા, જે મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો। જે લોકો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળશે, તેમના જીવનમાં માતા લક્ષ્મી ક્યારે પણ ધનની અછત નહીં થવા દે। તે માટે વિડીયોને અંત સુધી જોડાયેલા રહો। મિત્રો, આપણે હંમેશા જમવાનું થોડુંક વધારે જ બનાવતા હોય છે, અથવા તો જ્યારે પણ તમે સાંજે બનાવો છો અને બીજા જ દિવસે તે ખોરાક બચેલો રહે અથવા તો વધ્યો રહે છે, અને ક્યારેય રોટલી પણ બચેલી રહે છે, તેનાથી બીજા દિવસે ઘણા લોકોએ વાસી રોટલી ખાવાનું પસંદ નથી કરતા। જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો તમારે આ વાસી રોટલીનો એવો ચમત્કારી ઉપાય કરી નાખવો જોઈએ કે જે ઉપાય માત્રથી તમારા ઘરની તમે કષ્ટતા, દરિદ્રતા દૂર કરી શકો છો। માતા લક્ષ્મીના આશીર્વાદ તમે મેળવી શકો છો, કારણ કે માતા લક્ષ્મી ખુદ ઈચ્છતા હોય છે કે તમે આ ઉપાયને કરો અને તમને આશીર્વાદ મેળવો। આની સાથે જ તમારા ઘરમાં રહેલી નકારાત્મકતા તમે જાતે જ દૂર કરી શકશો, તેની જગ્યાએ તમે સકારાત્મકતાનો પ્રવેશ કરાવી શકશો। તે માટે તમારે તમારા ઘરમાં વાસી રોટલીનો આ ઉપાય કરી નાખવાનો છે, અને આ જાણકારી તમારા માટે ખૂબ જ ફાયદાકારક બનતી છે અથવા બનશે। અને મિત્રો, તમે એવી રોટલી ખાવ છો અથવા તો વાસી રોટલી ખાવ છો, તો તમને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે, અને આ ઉપાય જો તમે કરી લીધો તો તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી જશે। તે સાથે જ આપણા આજના વિડીયોમાં એ પણ જાણવા જઈએ છીએ, જે મહિલાઓ પોતાના ઘરમાં આવી ભૂલો કરતી હોય, અથવા તો આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે ભૂલો જો તે મહિલાઓ કે બીજી કોઈ દેવી કરતી હોય, એના ઘર બરબાદ થતા કોઈ રોકી નથી શકતું। તે માટે મહિલાઓએ આ વિડીયો દર્શાવેલ એક પણ ભૂલને પણ ના કરવી જોઈએ। જો આમ કરશે તો તેમના પરિવાર નષ્ટ થઈ જશે, ઘરમાં લડાઈ ઝઘડા થતા રહેશે અને તેમના ઘરમાં પ્રગતિ નહીં મળે। તે માટે મહિલાઓએ આ વિડીયો જરૂરથી જોવો જોઈએ। રસોઈ ઘરમાં આ ભૂલને ક્યારે પણ ન કરવી જોઈએ। આ ભૂલના કારણે માતા અન્નપૂર્ણા ખુદ, જે આપણા અન્નના માતા છે, તેઓ પણ નારાજ થઈ જાય છે, તમારા ઘરમાં તેઓ નિવાસ નથી કરતા, અને એક એવો સમય આવે છે કે જે સમયે તમારા ઘરમાં અન્નની અછત સર્જાય છે। તો મિત્રો, ચાલો તેના વિશે જાણી લઈએ। મિત્રો, આ ભૂલને સૌથી મોટું પાપ માનવામાં આવે છે। પૂરેપૂરો પરિવાર નષ્ટ થઈ જાય છે। જે લોકો રસોઈ ઘરમાં આ ભૂલ કરતા હશે
તેમના ઘરમાં ક્યારેય પણ ધન નથી ટકતું અને આવનારા સમયમાં તેવા લોકોને ગરીબીનો સામનો પણ કરવો પડી શકે છે અને સાથે સાથે આખા પરિવાર તેના ભૂલનું પરિણામ ભોગવવું પડે છે. મિત્રો, આપણા શાસ્ત્રમાં એ સ્પષ્ટ કરેલું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો નિવાસ થઈ જાય છે, એટલે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણા બિરાજમાન હોય, તે ઘરમાં તમામ દેવી દેવતાઓ તેમના બંને હાથ વડે આશીર્વાદ વરસાવે છે. તે ઘરને ક્યારે પણ સુખ સમૃદ્ધિનો અંત નથી આવવા દેતા. આવું કરનાર વ્યક્તિના ઘરમાં અનાજનો ભંડાર, ધન ભરાયેલું રહે છે અને તે ઘરને ક્યારે પણ ગરીબીના સામનો નથી કરવો પડતો. માતા લક્ષ્મી ખુદ ધનવાન બનવા માટે આવા ઘરોને પસંદ કરે છે. મિત્રો, જે કોઈ પણ લોકોના ઘરમાં આટલો કે રસોઈ ઘરમાં આવી ભૂલો થતી હશે, તે ઘરને તમે સામાન્ય ના સમજતા, કારણ કે આ ભૂલ તો ખુદ માતા અન્નપૂર્ણા અને પસંદ નથી અને આ ભૂલને ભૂલથી પણ અવગણતા ના કરતા. આ ભૂલના કારણે તમારું આખું ઘર નિર્ધન થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે તો તેના માટે તેનું સૌથી જરૂરી એટલે કે સૌથી જરૂરી છે કે પોતાનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હશે તો તેમના જીવનમાં સકારાત્મક રહેશે અને તે તમામ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી દેશે. જો તમારું સ્વાસ્થ્ય સારું નથી અથવા ના હોય તો વ્યક્તિ નકારાત્મકતાનો અનુભવ થશે અને પોતાના આજુબાજુમાં નેગેટિવિટીનો વાસ થશે અથવા વાસ લાગવા માંડશે. તે માટે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોવું તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધન કમાવા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અને સફળતા પણ મેળવવા માટે તે માટે વ્યક્તિને જીવનમાં સ્વસ્થ રહેવું તે ખૂબ જ જરૂરી છે. તેના કારણે તે કોઈ પણ કાર્યમાં થોડોક સમયમાં જ સફળતા મેળવી શકે છે. અને જો કોઈ વ્યક્તિ શરીર સ્વસ્થ હોય છે તો પોતાના લક્ષ્યને પ્રાપ્ત પણ કરી શકે છે. એવામાં શાસ્ત્ર અનુસાર જો તમારું રસોઈ ઘર સારું છે અને જે ઘરમાં આ ભૂલ નથી થતી તો તેનાથી માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થઈ જાય છે અને તમને માલામાલ કરી દે છે. તો ચાલો તે ભૂલ વિશે આપણે વિસ્તારપૂર્વક જાણી લઈએ. મિત્રો, નંબર 1, ઘણી મહિલાઓ એવી હોય છે કે જે જમવાનું બનાવતા પહેલા જ સ્નાન નથી કરતી, હાથ પગ નથી ધોતી અથવા તો રસોઈ બનાવતી વખતે આજુબાજુ અથવા તો વાળ ઉપર અથવા તો ગમે ત્યાં સ્પર્શ કરતી હોય અને પછી હાથ ધોયા વગર જ ભોજન બનાવતી હોય. તો એવામાં ખોરાક દૂષિત થઈ જાય છે, જેને કારણે માતા અન્નપૂર્ણા જે તેના ઘરમાં નારાજ રહે છે. આવા પ્રકારનું ભોજન કરવાથી ઘર પરિવારમાં બીમારીઓ આવે છે. તેની સાથે જ માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે. આવા ઘરમાં દરિદ્રતાનો વાસ જતો થાય છે. આવા ઘરમાં રહેવાળા વ્યક્તિ સફળતા દ્વારા સુધી પહોંચી નથી શકતા અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતા. આવા ઘરોમાં રાહુ અને કેતુનો પણ ખરાબ પ્રભાવ પડે છે. એટલા માટે તમારે ભૂલથી પણ તમારા ઘરમાં આવી ભૂલોને ક્યારેય ના કરવી જોઈએ. હંમેશા સ્વચ્છતા સાથે ભોજન બનાવવું જોઈએ અને રસોઈ બનાવતી વખતે અહીંયા ત્યાં ક્યાંય સ્પર્શ ના કરવું જોઈએ. અને મિત્રો, આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે. જો મિત્રો તમે સ્વચ્છતા ભર્યું ભોજન બનાવો છો તો તેના કારણે માતા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન થશે અને તમને બંને હાથ વડે, એક નહીં બંને હાથ વડે તેમના આશીર્વાદ આપશે. તમારા ઘરમાં ક્યારે પણ અનાજની અછત નહીં થવા દે. મિત્રો, હવે જોઈએ નંબર 2 ની વાત કરીએ તો શાસ્ત્ર અનુસાર મહિલાઓ જ્યાં રસોઈ બનાવે છે તે સ્થાન અસ્વચ્છ હોવું જો તો તેના કારણે રાહુ કેતુનો ખરાબ પ્રભાવ પડી શકે છે. સાથે સાથે શનિ દોષથી પણ તમને સામનો કરવો પડે છે અને શનિદેવ પણ નારાજ થઈ જતા હોય છે. આવા ઘરમાં કમાવાવાળા વ્યક્તિ ઉપર ખરાબ પ્રભાવ પડતા જોવા મળી શકે છે. આખું ઘર ધીરે ધીરે કરીને નિર્ધનનો શિકાર થઈ શકે છે. એટલા માટે જ તે રસોઈ ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ, જેના કારણે માતા લક્ષ્મી પણ આપણથી પ્રસન્ન રહે છે અને આપણા ઘરમાં નિવાસ કરવા લાગે છે. તેમના ઘરમાં ક્યારે પણ ધનની અછતનો સામનો કરવો જ નથી પડતો. અને જો કોઈ લોકોને તેના ઘરમાં ધંધો કરતા હોય તો તેમને ધંધામાં નિષ્ફળતાનો સામનો પણ નથી જોવો પડતો. મિત્રો, આની સાથે જ તમારા રસોડામાં તમારા
ગંગાજળથી જરૂરથી છંટકાવ કરવો જોઈએ. આવું કરવાથી તમારા ઘરના પ્રત્યેક માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમારા ઘરમાં બિરાજમાન થાય છે. તમારા રસોઈ ઘરને ક્યારે પણ તે અનાજની અછત નથી થવા દેતા અને તેની સાથે જ માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે. તો તેને કારણે તમારા ઘરમાં ક્યારે પણ ગરીબીનો નિવાસ નહીં થાય. હંમેશા સુખ સમૃદ્ધિ ભર્યું રહેશે અને ઘરમાં ખુશખુશાલી રહેશે અને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. ટૂંક સમયમાં તમને સફળતા દ્વારા સુધી પહોંચવાનો કોઈ ને કોઈ રસ્તો મળી જશે, જેના કારણે તમારા રસોડામાં ગંગાજળનો છંટકાવ અવશ્ય જરૂરી કરવો જોઈએ. સાથે જ ઘરમાં દરેક સભ્યોને પોતપોતાના કાર્યમાં પણ અવશ્ય સફળતા મળે છે. મિત્રો, હવે નંબર જોઈએ 3 ની વાત કરીએ તો તમારા ઘરમાં ક્યારે પણ ધારદાર વસ્તુ ના રાખવી જોઈએ. તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડો થતા રહેશે. એવામાં રસોઈ ઘરમાં ક્યારેય પણ ભૂલથી પણ આ 1 અથવા 2 અથવા તો 2 કરતા વધારે છરી ન રાખવી જોઈએ. તેના માટે જેટલી છરીઓનો ઉપયોગ કરતા હોય તો તમારે તેના કરતા વધારે છરી રાખવાની, બીજી છરી રાખવાની તમારા ઘરમાં બહાર કરી દો. કેમ કે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મકતાનો પ્રભાવિત થાય છે, જેના કારણે દેવી દેવતાઓ ઘરમાં નિવાસ નથી કરતા અને તમારા ઘરમાં નકારાત્મકતા વધી જશે, જેના કારણે સકારાત્મકતા નહીં આવે અને તેની સાથે જ માતા લક્ષ્મી પણ તમારી પ્રશંસા અથવા પ્રસન્ન નહીં રહે. તેની સાથે તમારા ખરાબ પ્રભાવ પડશે. નંબર 4 ની વાત કરીએ તો જ્યારે પણ તમે તમારા રસોઈ ઘરની સામે ચંપલ, બૂટ અથવા તો ઝાડુ રાખો છો તે અશુભ માનવામાં આવે છે. તેનાથી માતા અન્નપૂર્ણા પણ નારાજ થાય છે. આની સાથે સાથે આખા ઘરને ગરીબીનો સામનો પણ કરવો પડી શકે છે. તે માટે દરેક વ્યક્તિના ધ્યાન રાખવું જોઈએ કે આની સાથે જ તમને પાપ પણ પામવા મળશે અથવા પાપી તમે બની શકશો. એટલા માટે તમારે ક્યારે પણ સાવરણી, ચંપલ, પોતા વગેરે જેવી વસ્તુઓ તમારે ભૂલથી પણ રસોઈ ઘરમાં અથવા તો રસોઈ ઘરની સામે અથવા તો રસોઈ ઘરની બાજુમાં ના રાખવી જોઈએ. તો માતા લક્ષ્મી ઘરમાંથી જતા રહેશે અને ઘરમાં નકારાત્મકતા પ્રવેશી લાગશે અને ઘરમાં લોકો વચ્ચે ઝઘડા થતા રહેશે. તે માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ અને માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ શકે છે. મિત્રો, હવે આપણે નંબર 5 ની વાત કરીએ તો જ્યારે પણ મહિલાઓ રસોઈ બનાવતી હોય ત્યારે તેને ચાખવા માટે તેને અંગૂઠો એઠું ના કરવું જોઈએ. પરંતુ આવું ના કરવું જોઈએ. એવું કરવાથી માતા અન્નપૂર્ણાને પણ અપમાન થતું જોવા મળે છે. માતા લક્ષ્મી પણ ઘરમાંથી નીકળી જાય છે. તેનાથી તમને ઘરમાં પ્રગતિ દરવાજો નથી મળવા આવતી. ઘણી મહિલાઓ રસોઈ બનાવતી વખતે રસોઈ ચાખવા લેતી હોય છે અથવા અંગૂઠો નાખતા હોય છે, પરંતુ આવું ના કરવું જોઈએ. ધ્યાન રાખો કે જ્યારે રસોઈ તમે બનાવો છો ત્યારે તેને હેઠો ના કરો, કેમ કે તેને આપણા શાસ્ત્રમાં અપમાન માનવામાં આવે છે. આનાથી ઘરની સુખ શાંતિ ભંગ થઈ જાય છે. એટલા માટે જ્યારે પણ તમે ભોજન બનાવો છો તેની પહેલા સૌપ્રથમ તો તે ભોજનનો ભોગ ધરી દેવાનો છે અથવા તો ક્યાંક ચડાવી દેવાનો છે અથવા તો કોઈ કન્યાને ખવડાવી શકો છો. ત્યારબાદ તમે ભોજન ચાખી શકો છો. જો મિત્રો, વારાફરતી તમારા ઘરમાંથી વાળ નીકળતા હોય તો તેને તમે સામાન્ય ના સમજતા અને એવું પણ માનવામાં આવે છે કે વારંવાર રસોઈમાંથી વાળ નીકળે તો તેને કારણે રાહુ કેતુનો ખરાબ અસર પડતો બતાવે છે. આવું ઘર હંમેશા ગરીબ રહે છે અને આવા લોકોને ઘરમાં હંમેશા ગરીબીનો સામનો કરવો પડે છે. તે માટે જે લોકો ખરાબ અથવા ખોરાકમાંથી વાળ નીકળતો હોય એવા લોકો સાવધાની રાખવી જોઈએ. આની સાથે જ ભોજનમાંથી ક્યારે પણ વાળ ના આવવો જોઈએ, કેમ કે તેનાથી માતા અન્નપૂર્ણા સૌથી મોટું અપમાન કહેવામાં આવે છે. એવામાં ભોજનની શુદ્ધતા પણ ભંગ થઈ જાય છે. માતા લક્ષ્મી પણ તેનાથી નારાજ થઈ શકે છે. તે માટે આપણે આવી ભૂલ કરવાનું ટાળવું જોઈએ અને પરિવારને ભયંકર બીમારીઓનો સામનો પણ કરવો પડી શકે છે. તે માટે ભૂલથી પણ ભોજન બનાવતા સમયે મહિલાઓ હંમેશા પોતાના વાળ બાંધીને જ ભોજન બનાવવું જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલી વસ્તુ એવી
છે જે રસોઈ ઘરમાં બિલકુલ પણ ના કરવી જોઈએ, જેના કારણે પરેશાનીઓ પણ વધી શકે છે. મિત્રો, જો તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ કેટલીક આવી વસ્તુઓ દર્શાવવામાં આવેલી છે જેના તમે તમારા રસોડામાં રાખો છો, તેના કારણે તમારા ઘરમાં પરેશાનીઓ પણ વધે છે. ઘરમાં લડાઈ ઝઘડા થતા રહે છે, ઘરમાં સભ્યો વચ્ચે તણાવ રહે છે, ઘર ક્યારેય તણાવ મુક્ત નથી રહેતું. તો ચાલો એવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરી જોઈએ. ઘણા લોકો પોતાના રસોડામાં કાચ લગાવતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં માનીએ તો રસોડામાં કાચ અથવા તો અરીસો ઉપયોગ ક્યારે પણ ના કરવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. જે કાચ હોય છે તેમાં જો અગ્નિ દેખાતી હોય, એટલે કે જ્યારે તમે ચૂલો શરૂ કરો છો ત્યારે તેમાંથી અગ્નિ દેખાતી હોય, તો તેના કારણે તે ચૂલો અગ્નિદેવનું સૂચક માનવામાં આવે છે. અને જો કાચનું ભૂલથી પણ અગ્નિદેવનું પ્રતિબિંબ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડો થતા રહે છે અને ઘરમાં પ્રગતિ નથી થતી. ઘરમાં પ્રગતિના દરવાજાઓ અટકી જાય છે, ધન સંબંધી સમસ્યાઓ જોવા મળે છે. તે માટે ઘરમાં ક્યારે પણ, એટલે કે રસોડામાં ક્યારે પણ ભૂલથી તમારે અરીસો ન મૂકવો જોઈએ. અને આની સાથે જ ઘરમાં કંકાસ પણ વધતો રહેશે, જેની તમારે ખાતરી લેવી જોઈએ. આ ભૂલ ક્યારે ન કરવી જોઈએ. આ ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે. મિત્રો, બીજી વસ્તુની વાત કરીએ તો મહિલાઓ બાંધેલો લોટ, એટલે કે વાંધેલો લોટ હોય તેને ઘણીવાર ફ્રીજમાં મૂકી દે છે, અથવા ફ્રીજમાં મૂકી દેતા હોય અને સવારે ફરીથી તેનો ઉપયોગ કરીને રોટલી બનાવતા માટે પાછો ઉપયોગ કરે છે. વાસ્તુ પ્રમાણે તે સારું નથી હોતું. આવી રીતે જો લોટ બાંધેલો હોય અને તેને બીજી વાર પ્રયોગ કરો છો તો તેના કારણે શનિ અને રાહુના ખરાબ દૃષ્ટિ તમારા પર પડે છે, અને તેના કારણે તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ થતી હોય છે. ઘણા લોકો ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તેમના જીવનમાં તેમને સફળતાઓ નથી મળતી, પરંતુ તેઓ આવી નાની નાની ભૂલો કરતા હોય તો તેમના જીવનમાં સફળતા નથી મળતી. તે માટે તેણીએ ભૂલો ના કરવી જોઈએ અને ક્યારે પણ રસોડ ઘરમાં આ વસ્તુ ન રાખવી જોઈએ. મિત્રો, નંબર 3 ની વાત જાણીએ તો ઘણી સ્ત્રીઓ જે તૂટી ગયેલા વાસણો હોય છે, અથવા તો એવા ઘણા વાસણો હોય છે જે થોડા તૂટી ગયેલા હોય છે, અને તેનો ઉપયોગ પણ ઘણી મહિલાઓ પોતાના રસોડામાં કરતા હોય છે. પરંતુ આ તૂટી ગયેલા વાસણોનો પ્રયોગ કરવો તે ખરાબ માનવામાં આવે છે, જેને કારણે માતા અન્નપૂર્ણા આપનાથી નારાજ રહે છે, ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા અને માતા લક્ષ્મી પણ નિવાસ નથી કરતા. તેથી રસોઈ ઘરમાં તમે ભૂલથી પણ તૂટેલા વાસણ ના રાખો. વાસ્તુ અનુસાર તેને સારું માનવામાં આવતું નથી. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધારતો થાય છે અથવા વધતો જ રહે છે. ચાલો હવે જાણીએ કે વાસી રોટલી ખાવી તમારા માટે શુભ છે કે અશુભ. જો શુભ માનવામાં આવે છે તો તેને કયા કયા ફાયદાઓ છે? જો અશુભ માનવામાં આવે છે તેનાથી કયા કયા પરિણામ તમને ભોગવવા પડે છે? મિત્રો, જ્યારે પણ ભોજન વાસી થઈ જતું હોય છે ત્યારે આપણે તેને એવું સમજીને ફેંકી દેતા હોય છીએ કે આ કદાચ ખરાબ થઈ ગયું છે, તો પણ આપણને બીમારીઓ પહોંચાડી શકે છે. પરંતુ મિત્રો, તમે આ ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે વાસી ભોજન પણ તમારા માટે ઘણું ફાયદાકારક હોય છે. એવામાં જાણો કે વાસી રોટલી જે તમારા સ્વાસ્થ્યને ભાગ્ય ઉપર શું અસર પડે છે. વાસી રોટલી તે તમારા પાચન તંત્ર માટે ચમત્કારથી પણ વધારે માનવામાં આવે છે. વાસી રોટલી જે તમારે વધારે વાસી ના થાય એવી હોય તો એક દિવસ જૂની હોય તો તમારે સ્વાસ્થ્યને સારી અસર બતાવે છે. અને આની સાથે જો વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે, અને વધારે ફાઈબરનું પ્રમાણ તે તમારા પાચન તંત્રને પણ વધારે અસર કરે છે, જેના કારણે તમારું પાચન તંત્ર નિયંત્રણ રીતે થાય છે, અને તમારી જે ગેસ સંબંધિત, કબજિયાતને સંબંધિત કોઈ પણ બીમારીઓ હોય છે તેને ઓછું કરવા માટે ખૂબ જ મદદ કરે છે. તે માટે તમારે જીવનમાં વાસી રોટલીને ખાવી જોઈએ. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તે રોટલી ફૂગ ન આવી ગયું હોય, એટલે કે તેમાં વધારે વાસી ના થઈ ગયેલું હોય.
એક દિવસ જૂની રોટલી અથવા વાસી રોટલી તમે ખાઈ શકો છો. વાસી રોટલી ખાવાથી પેટ ફૂલવાની સમસ્યા, ગેસની સમસ્યા વગેરે સમસ્યાઓ કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવો જોવા મળે છે. આ બધામાંથી તમને થોડા સમયમાં જ રાહત મળી શકે છે. એટલા માટે મિત્રો, વાસી રોટલી જે તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે, એટલે તેનો ઉપયોગ જરૂરથી કરો. અને જો શાસ્ત્રનું માનીએ તો ભોજન તાજું જ ખાવું જોઈએ, પરંતુ જ્યાં સુધી તે ભોજન ખાવા લાયક હોય અને સારું હોય ત્યાં સુધી તમે તેને ખાઈ શકો છો. કેમ કે જો તમે તે ભોજનને નાખી દો છો તો તે ભોજનનું અપમાન કર્યું સમાન માનવામાં આવે છે. જે વ્યક્તિ વાસી થઈ ગયેલી રોટલીને ફેંકતા નથી પરંતુ તેનું સામાન્ય રીતે ગ્રહણ કરે છે તો તેને પર માતા અન્નપૂર્ણા તેમના પર આશીર્વાદ વર્ષાવે છે. અને માતા અન્નપૂર્ણા તેવા લોકોને ખૂબ જ પ્રસન્ન રહેતા હોય છે, અને માતા લક્ષ્મી પણ તેવા લોકોથી પ્રસન્ન રહેતા હંમેશા રહે છે, કારણ કે આ માતા અન્નપૂર્ણાનું અપમાન કર્યું સમાન માનવામાં આવતું નથી. જેના કારણે અન્નપૂર્ણા તમારા ઘરમાં નિવાસ કરે છે અને તમારા ઘરમાં ક્યારે પણ ધનની અછત નથી થવા દેતા. જેના કારણે ક્યારે પણ તમારા ઘરમાં અનાજને સંબંધિત કોઈ પણ સમસ્યા નથી સર્જાતી અને તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિનો માહોલ રહે છે અને સકારાત્મકતા રહે છે. પરંતુ તેમાં તમારે એક વાતનું ધ્યાન ખૂબ જ જરૂરી છે કે જ્યારે પણ તમે વાસી રોટલી ખાઓ તો તમારા બાળકો અથવા તો તમે ખાઓ છો ત્યારે તમારે સરખી રીતે તેને જોઈ લેવી જોઈએ અને ત્યારે તમારે તેને ખાઈ લેવી જોઈએ. કારણ કે જો તે બગડી ગઈ હોય તો તેનાથી ખરાબ અસર પણ બતાવી શકે છે અને તે અશુભ માનવામાં પણ આવે છે. મિત્રો, ચાલો વાસી રોટલી ખાવાના કેટલાક એવા ફાયદાઓ જાણી લઈએ. મિત્રો, આપણા ધર્મશાસ્ત્ર અનુસાર ગાય ગંગા અને ગાયત્રીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કે ગાય માતાના શરીર ઉપર 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ માનવામાં આવે છે અને તેઓ ખુદ નિવાસ કરવાનું માનવામાં આવે છે. ગાય માતાની પૂજા કરવા વાળા લોકો પર આ તમામ દેવી દેવતાની કૃપા વરસતી રહે છે અને તેમને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી. તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકાય છે. ગાયની સેવાથી આ જન્મમાં અને પૂર્વ જન્મમાં તમારા દોષો પણ દૂર થઈ જાય છે. અને જ્યારે તમે સવારે ભોજન બનાવતી વખતે શરૂઆત કરો છો ત્યારે સૌથી પહેલી રોટલી, એટલે કે જ્યારે તમે સૌથી પહેલી રોટલી બનાવો છો ત્યારે તમારે તે રોટલીને ગાય માતાના નામે જ બનાવવી જોઈએ અને તે ગાય માતાને અર્પણ કરવી જોઈએ. અને ભોજન કરતા પહેલા ગાય માતાને આ રોટલી જરૂરથી ખવડાવજો. જો શક્ય હોય તો તમારે તેને કાળી ગાયને ખવડાવવી જોઈએ. અને જો કાળી ગાય તમને ન મળે તો અથવા તો તમારી આજુબાજુમાં ન હોય તો તમે ધોળી ગાયને પણ ખવડાવી શકો છો. ગાય માટે તમારે તાજી રોટલીનો જ ઉપયોગ કરવો જોઈએ. અને જો તમે ગાય માટે રોટલી બનાવેલી છે તો આ પ્રયાસ કરો કે તમે ત્યાં જ ની રોટલી ત્યાં જ ગાય માતાને ખવડાવી શકો છો, જેના કારણે ગાય માતા તમારા પર પ્રસન્ન રહે છે. જો તમે તે રોટલીને રાખી દેશો અને તે રોટલી જો તમે બીજા દિવસે એને આપો છો તો ગાય માતાને તેને અશુભ માનવામાં આવે છે અને તે વાસી થઈ ગયેલ માનવામાં આવે છે. ગાયને ક્યારેય પણ વાસી રોટલી ના આપવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ કરવામાં આવે છે અને ઘરમાં ક્યારેય પણ સકારાત્મક ઉર્જા નથી આવતી. તે તમારા ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓનો આશીર્વાદ નથી મળતો. તમારે હંમેશા ગાય માતાને તાજી રોટલી જ ખવડાવવી જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા માટે, જેને કારણે 33 કોટી દેવી દેવતાઓના તમારાથી સંતોષ મેળવશે અને આ તમને તેમના આશીર્વાદ આપે છે. મિત્રો, આ સાથે આજનો વિડીયો, આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય કે આ કોઈ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો હોય તેઓ વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય, તે માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય, તેઓને કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી લખી દેજો. ફરીથી મળીશું આવા જ નવા વિડીયોમાં.
સાથે જ એક નવી માહિતી, અને ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર રાધે રાધે.